ચાલો છઠ્ઠો પાઠ છે સંખ્યા. આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા હતા સંખ્યા 1 થી 12 સંસ્કૃતમાં આવેલી હતી, યાદ છે ને બધાને? ચાલો હવે આમાં 7મા ધોરણમાં તમારે છે ને 1 થી 50 સંખ્યા આવશે સંસ્કૃતમાં, બરાબર? એ કંઈક આ રીતે જ છે, જો 1 થી 50 તમને આપેલી જ હશે. 1 થી 12 સુધી તો તમને આવડતી જ, પણ તમારે 20 સુધી એકદમ કડકડાટ કરવી પડશે. જો આ બધામાં છે ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, સપ્તદશ, અષ્ટાદશ, નવદશ, વિશંતિ. પછી છે ને આ બધા યાદ રાખી લેવાના કે વિશંતિ, ત્રિશંત, ચત્વારિશંત અને પચાશત, બરાબર? તો હવે છે ને શું કરવાનું, જો વિશંતિ તો ખબર જ છે, વિશંતિ એટલે 20, બરાબર? તો હવે આમાંથી કોઈ પણ આખી લાઈનમાંથી લઈ લ્યો કે પંચ વિશંતિ. પંચ એટલે 5, વિશંતિ એટલે 20. જો ઊંધું ન થવું જોઈએ, નહીતર 52 થઈ જાય, બરાબર? પંચ એટલે 5 અને વિશંતિ એટલે 20. સરવાળો કરવાનો કે 20 ને 5 25, ત્યારે ખબર પડી જાય. હવે ત્રિશંત ખબર હોય અને એમાં હું તમને કહું કે ત્રય ત્રિશંત, તો શું થાય? ત્રય એટલે 3, ત્રિશંત એટલે 30, 30 ને 3 33. એવી જ રીતે હવે ચત્વારિશંત ખબર હોય અને હું એમ કહું કે અષ્ટ ચત્વારિશંત એટલે શું થાય? કમેન્ટમાં મને કહો. ચાલો હવે આવડી જવા જોઈએ, બરાબર? હવે એનું ગુજરાતી કઈ રીતે થાય છે આપણે ભાષાંતર શીખીએ. ચાલો અહીંયા જો તમને ધાવનાંક ફલકમ એટલે એક સ્કોર બોર્ડ બતાવેલું છે કે કોણે કેટલા રન કરેલા છે, બરાબર? આ અનુક્રમણિકા છે, નંબર છે. ક્રીડક એટલે ખેલાડી, આ બધા ખેલાડીના નામ છે. પ્રથમ ક્રીડા, ક્રીડા એટલે રમત, એટલે આ પહેલી રમતના, આ બીજી રમતના, ત્રીજી અને ચોથી ને 5મી, આ 5 રમતનું તમને ધાવનાંક ફલકમ એટલે સ્કોર બોર્ડ આપેલું છે, બરાબર? ચાલો રમેશ કે છે ભો નિલેશ કિમ કરોતી ભવાન, એટલે હે નિલેશ. ભો એટલે હે નિલેશ તું શું કરે છે? નિલેશ બોલે છે ક્રિકેટ દલસ્ય ધાવનાંક ફલકમ પશ્યામી, ક્રિકેટની ટીમનું સ્કોર બોર્ડ જોઉં છું. રમેશ બોલે છે ભાવિકના પ્રથમ રમતમાં કેટલા ધાવનાંક એટલે સ્કોર રન છે? રમેશ પૂછે છે ભાવિકના પ્રથમ રમતમાં કેટલા રન છે? તો જવાબ આપે છે નિલેશ કે છે 1 ચત્વારિશંત. ચલો ચત્વારિશંત એટલે 40 હતા, 40 ને 41 એટલે 41 છે. રમેશ કે છે બીજી રમતમાં શું થશે? બોલો, 4 + 30 34. રમેશ કે છે ત્રીજી રમતમાં, તો નિલેશ કે છે અષ્ટાવિશંતિ, એટલે વિશંતિ એટલે 20 ને 8 28. રમેશ પૂછે છે ચોથી રમતમાં, નિલેશ કે છે 50. 5મી રમતમાં 30 ને 9 બોલો 39. રમેશ કે છે હે નિલેશ નીરવની શું સ્થિતિ છે? નિલેશ કે છે તે પ્રથમ રમતમાં 33 રન કરે છે. રમેશ કે છે તો બીજી રમતમાં 21 એટલે 21 રન. તો તેની ત્રીજી રમતમાં શું સ્થિતિ છે? શું થાય? ચત્વારિશંત એટલે 40. સરસ. ઉત્તમમ એટલે સરસ, જો અહીંયા સરસ આવ્યું. ચોથી રમતમાં શું થશે? 30 ને 60 એટલે 6 36. અંતિમ ક્રીડા, યા છેલ્લી રમતમાં 5 રમત હતી ને ટોટલ, તો છેલ્લામાં નીરવના રન કેટલા છે? સમ્યક અસ્તિ એટલે કે સારા છે. ચાલો કયો. દ્વિચત્વારિશંત 2 + 40 એટલે 42. જો શાલિનના પ્રથમ રમતમાં 36 રન છે, આમ એટલે હા. બીજી રમતમાં તેના 37 છે. ત્રીજી રમતમાં વધુ નથી, અધિકમ નાસ્તિ એટલે વધારે નથી, કેવલમ એટલે ફક્ત 16 જ રન છે. સાચું. ચોથી રમતમાં પણ 26 છે. તો રમેશ કે છે તો 5મી રમતમાં તે
વધારે 48 રન પ્રાપ્ત કરે છે. આ હતું ભાષાંતર.